કોતરણ કામ સાથે છે. અંદર લખ્યું છે કે પાલીતાણા મહારાજા સાહેબની ખાનગી માલિકી. પાલીતાણાની તળેટી શત્રુંજય તીર્થના ખોળામાં તમે જુઓ તો પશ્ચિમ સાઈડના ભાગની અંદર ગાળાવાળી ખોડિયા તરીકે ઓળખવામાં આવે છે. આનું લોકેશન ગૂગલ મેપમાં ભલે ન હોય, પણ તમે એકવાર અહીંયા આવો એટલે અવશ્યથી આનું લોકેશન તમારા દિલની અંદર કોતરાઈ જાય. અહીંયા આવવા માટે તમારે આપણને એક ઝાડવું અહીંયા જોવા મળ્યું છે. જો કોઈનું નામ ખબર હોય તો એકવાર અમને કોમેન્ટમાં બતાવજો. ગુંદી જેવું છે, આપણે જે ગુંદી ખાતા ને પેલા આજે અમે આવ્યા છીએ ખોડિયાર ગાળે. પાલીતાણાની તળેટી શત્રુંજય તીર્થના ખોળામાં તમે જુઓ તો પશ્ચિમ સાઈડના ભાગની અંદર ગાળાવાળી ખોડિયા તરીકે ઓળખવામાં આવે છે. આનું લોકેશન ગૂગલ મેપમાં ભલે ન હોય, પણ તમે એકવાર અહીંયા આવો એટલે અવશ્યથી આનું લોકેશન તમારા દિલની અંદર કોતરાઈ જાય. અહીંયા આવવા માટે તમારે શ્રાવણ મહિનામાં અવશ્ય અહીંની મુલાકાત લેવી જોઈએ કે જ્યારે વરસાદવાળું વાતાવરણ હોય. અહીંયા આગળ 2-3 ઝરણા છે, ઝરણા પણ દેખાડવામાં આવશે. અને પિકનિક માટે એક દિવસની તમે જો પિકનિક પ્લાન કરી રહ્યા હોય તો અહીંયા તમને મજા આવે એવું છે. અને ફેમિલી સાથે આવો તો મજા આવે. પણ અહીંયા કોઈ દી તમારે રાતના સમયે કે 4 વાગ્યા પછી આવવું નહીં. અહીંયા અવશ્ય સવારે આવવું. અને અહીંયા તમે જુઓ તો એકદમ લીલોતરી અને અહીંયા મંદિર છે. અને આગળ જઈને તમને બધી વધારાની વાત કરવી અને આખું તમને ખોડિયારમાં છે એ બધું તમને દર્શન કરાવી અને દેખાડવી. અહીંયા આવા જ ઝરણા 2-3 જગ્યાએ છે. અને તમે જોઈ શકો છો કે નાનું તળાવ છે. અને આ બધું પાણી આગળ એક મોટું તળાવ છે, એમાં સ્ટોર થાય છે. અને બહુ વરસાદવાળું વાતાવરણ હોય ત્યારે જગ્યા આવું નહીં, કારણ કે અહીંયા તમને આગળ દેખાડ્યું વિડીયોમાં એ રીતે પાણીનો વધારો બહુ થાય છે. આવવું હોય તો ખોડિયારવાળા ગાળે તમે મંદિરે રહી શકો છો, પણ અહીંયા ઉપર તમે આવી શકતા નથી. એટલે બહુ વરસાદવાળા વાતાવરણમાં ન આવો. અને શ્રાવણ મહિનામાં અવશ્ય મુલાકાત લેવી. શ્રાવણ મહિનામાં વાતાવરણ ખૂબ સારું હોય, વરસાદવાળું વાતાવરણ, ચારે જગ્યાએ લીલોતરી હોય તો તમને જોવાની પણ મજા આવે. અને અહીંયા આપણે થોડુંક ડુંગરા ઉપર ચડવા જઈ રહ્યા છીએ. અને જો તમારે એક દિવસની શાંતિ જોતી હોય કે ભાઈ હવે ઘોંઘાટથી થાકી ગયો છું ને અમારે એક દિવસની શાંતિ જોતી છે, તો અવશ્ય આ સ્થળની મુલાકાત લેવી. અને પિકનિક માટે અને તમારે જમવાનું પણ સાથે લેતો હો, પણ તમે જમવાનું સાથે લાવો તો તમારે સ્વચ્છતાનું ધ્યાન રાખવું. જે કાંઈ વધ્યું હોય, પડીકા હોય, એ બધું તમારે પાછું તમારી થેલીમાં નાખીને અને લેતું જવું. આપણે થોડુંક ટ્રેકિંગ કરવી અને ઉપર ચડવી કે ઉપર કેવો ડુંગરો છે, શું છે, એ બધું તમને બતાવવામાં આવશે. એટલે આપણે અત્યારે થોડોક ડુંગરો ચડી જ આવી. અમારી યારે અમારો ભાણો છે અને ચાપીરભાઈ છે, એ બે પાછળ આવે છે ધીમે ધીમે. અહીંયા જીવજંતુનું તમારે ખાસ ધ્યાન રાખવું પડે. તમે જ્યારે ટ્રેકિંગ કરો ત્યારે જોવાની મજા આવે એવું છે, પણ તમારે બધી સાથે લઈને આવવું. અને એકલું કોઈને આવવું નહીં, સાથે 2-3 જણાને અવશ્ય આવવું, જેથી કરીને કંઈ તકલીફ ન પડે. અને આવો તો 2 વ્હીલ લઈને આવવું, કોઈને 4 વ્હીલ લઈને આવવું નહીં. કારણ કે અહીંયા આગળ તમારે 4 વ્હીલ મૂકો તો તમારે 2-3 કિલોમીટર આગળ પાર્ક કરવી પડે, ત્યાંથી હાલવું પડે. કારણ કે 4 વ્હીલ હાલવાની હાલે એવી વ્યવસ્થા છે નહીં. તમારે અવશ્ય 2 વ્હીલ લઈને આવું તો 2 વ્હીલ તમારી ઠેઠ સુધી પહોંચી જાય, કારણ કે આગળ પાકો રસ્તો નથી. એટલે 2 વ્હીલ લઈને આવું એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું. હજી આપણે થોડુંક ટ્રેકિંગ કરવી અને ડુંગરા ઉપર જોવી કે શું શું છે. આમ પાછળનો નજારો દેખાડો ભાણાભાઈ. અહીંયા સવારના સમયે આવવું. તમારે સવારના સમય સિવાય તમારે આવવું નહીં, કારણ કે સવારે આવો તો તમે આખો દિવસ બેઠી શકો, આનંદ લઈ શકો. અને 4 વાગ્યા પહેલાં પછી અહીંયા મહંત તમને કહી દે છે, બાપુ છે એ, કે 4 વાગ્યા પછી અહીંયા કોઈ આવવું નહીં એમ. અને આ જગ્યા સ્પેશિયલ ડુંગરાની અંદર છે, જે ડુંગરાનું પેતાળ છે, શત્રુંજય તીર્થ પાલીતાણા. અને તમારે અમારા પાલીતાણાના બધા બ્લોગ જોવા હોય તો અમે પાલીતાણા બ્લોગ કરીને અને ડિસ્ક્રિપ્શનમાં છે પ્લેલિસ્ટની અંદર, તો ડિસ્ક્રિપ્શનમાં લિંકથી તમે અંદર જઈને અને તમે અમારા વ્લોગ જોઈ શકો છો. હવે અમે ઘણા ઉપર આવી ગયા છે. હવે ક્યાંક આંટો મારવી ઊભો કે કઈ સાઈડ મજા આવે એવું છે એવું જોવી કાંક.
હવે એક આપણને એક ઝાડવું અહીંયા જોવા મળ્યું છે. જો કોઈનું નામ ખબર હોય તો એકવાર અમને કોમેન્ટમાં બતાવજો. ગુંદી જેવું છે, આપણે જે ગુંદી ખાતા ને પીળા કલરની, એવી ગુંદી જેવું ઝાડવું છે, પણ ગુંદી સફેદ કલરની છે. જોવું હોય તો આ ઝાડવું કેનું છે એ કોઈને ખબર હોય તો એકવાર કોમેન્ટમાં અવશ્ય બતાવજો. આપણે તોડીને જોવી કે હું એનું ઝાડવું છે એ. સફેદ ગુંદી હોઈ શકે મારા અંદાજે, કારણ કે સફેદ છે, અંદરથી બી નીકળ્યું છે અને થોડુંક ચીકાશવાળું છે આ ઝાડવું. કોઈને ખબર હોય તો એકવાર કોમેન્ટમાં કહેજો કે કેનું ઝાડવું છે. તમને લોકેશનની વાત કરવી તો લોકેશન એક નંબર છે અહીંયા, અને તમારે પિકનિક માટે આવવું જોવે. વાતાવરણ એકદમ શાંત છે, સ્વચ્છ છે, સુંદર છે. અને તમે જો કોઈ નાસ્તો કે એવું કંઈ કરવા આવો તો અહીંયા કચરો ફેલાવો નહીં, અહીંયા બહુ બધા કચરો ફેલાવે છે. તો મહેરબાની કરીને તમારે સ્વચ્છતાનું ધ્યાન રાખવું, જેથી કરીને આપણું વાતાવરણ ચોખ્ખું રહે. અને તમે ઉપર જાઓ તો તમને મોર પણ દેખાય છે. મોર ને એ બધું ઘણું બધું છે, પક્ષીઓ ઘણા બધા છે, અને વાતાવરણ તમે જોઈ શકો છો, આવું ઝાડીવાળું છે એક નંબર. તમે હાલો બેઠો ગમે ત્યાં, તો પિકનિક માટે અવશ્ય એકવાર આવું. અને જો તમારે આવા ને આવા બ્લોગ જોવા હોય અને તમારા ધ્યાનમાં કોઈ બીજું કોઈ સ્થળ હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો કે આ જગ્યાએ જાઓ, અમારે આનો વિડીયો જોવો છે. તો અમે નેક્સ્ટ વિડીયો બને તો તમે કહેશો એ વિડીયો જ બનાવશું, તો જેથી કરીને તમને મજા આવે. અને તમે અહીંયા જુઓ તો આ કેડી છે, આ કેડીથી તમે સીધા એનું જે તળાવ છે એ તળાવે તમે જઈ શકો છો. પાણી એકદમ ક્લિયર છે અને ચોખ્ખું છે. હવે આપણે મળવી આવતા વ્લોગમાં. ત્યાં સુધી અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આજે આપણી ચેનલના 50 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. વહેલા એક વિડીયોની અંદર આપણે 50 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, એટલા માટે આપણે બીજો વિડીયો તત્કાલ લઈને આવી ગયા છે. તો તમે અમારી ચેનલને આવો સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, તો જેથી કરીને અમને આવું પ્રોત્સાહન મળ્યું રહે. અમે ફરવી અને તમને પણ બતાવી નવા સ્થળો કે ભાઈ કઈ ફરવા લાયક છે, કેવી ફરવા લાયક છે, ક્યાં ક્યાં જવાય, કેમ જવાય, શું જવાય, કઈ રીતે જવું જોઈએ, બધું આપણે બતાવવામાં આવશે તમને. તો આ રીતે જ તમને તમે સપોર્ટ કરતા રહો. અને અમે હવે છેલ્લો એક વિડીયો આમાં એડ કરી દેવી છે કે આનું લોકેશન કયું છે ને તમારે ક્યાંથી આવવું. પણ એ વાતનું તમે અવશ્ય ધ્યાન રાખજો કે 4 વ્હીલ લઈને ન આવતા, આવો તો 2 વ્હીલ લઈને આવજો, કારણ કે 4 વ્હીલ લઈને આવશો તો તમારે બહુ આગી મૂકવી પડશે. પાલીતાણાથી માત્ર 4 કિલોમીટર છે, જેથી કરીને તમારે આ ગમે ત્યારે તમે આવી શકો અને અહીંયા જોઈ શકો. અહીંથી તમે જોઈ શકો છો કે તળાવ તરફ રસ્તો જાય છે ને સામે તળાવ છે. હવે તમને અમે આપણને એક વસ્તુ જોવા મળી છે, એની પર હું લખ્યું છે આપણે જોવી. બહુ જૂનો પથ્થર છે અને કોતરણ કામ સાથે છે. અંદર લખ્યું છે કે પાલીતાણા મહારાજા સાહેબની ખાનગી માલિકી. તો આપણે જે જગ્યાએ જઈને આવ્યા એ મારા અંદાજ એવું છે કે એ બધી જગ્યા હતી પાલીતાણા મહારાજ સાહેબ જે હતા એની ખાનગી માલિકીની હશે. પથ્થર જો આપણે અહીંયા જાતા પહેલાં જ આવે છે. તો આવું બધું આપણે જોતું રહેવાનું છે અને શોધખોળ કરતી રહેવાની છે. તો અમારી ચેનલને થોડોક સપોર્ટ કરો. અને આપણે 50 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. હવે બીજો વિડીયો મૂકવી કે આમ 100 થઈ જાય એવી હું આશા રાખું છું. હું તમને કહું એટલે તમે નથી દબાવતા, હજી એકવાર કહું છું કે દબી જો તો તમે.